ભદ્રિકભાઈ, મને એમ થાય છે કે આ ભગવાનને આ ખેડૂતો હારે કે દુશ્મની છે યાર. આજે તમે વિચાર કરો, આ કમોસમી વરસાદ આપીને કેમ હેરાન કરે છે. આજે એ જગતનો તાત જ્યારે એ ખેતી એને ખેતી કરી હોય, એને મહેનત કરી હોય, અને એ મહેનતમાં જ્યારે આવા વરસાદ આવીને એમનો પાક બગાડે. સાહેબ તમે વસ્તુ વિચાર કરો મુન્નાભાઈ, એ પાક બગાડે તો આ વસ્તુ તો રોંગ છે યાર. કે ભાઈ આજે એ બિચારા જે મહેનત કરી હોય અને એ મહેનતને જ્યારે વરસાદનો છાંટો પડે ને ત્યારે સાહેબ એની આંખોમાંથી આંસુનો છાંટો પડે. કારણ કે કમોસમી વરસાદ, આ કમોસમી વરસાદ ઘણા ખેડૂતોનો પાક બગાડે છે. જ્યારે એ ખેડૂતોનો નિર્ભર હોય એ પાક પર, આજે એમનું ઘર ચાલતું હોય, આજે એ એમના સંતાનોની ફી, એમના છોકરાઓનું કરિયર, આજે એમનું ઘર ચલાવવાનું, આજે મા બાપની દવા ચાલતી હોય કે કંઈ પણ એનું ઘર ખર્ચી આજે એની અંદરથી ચાલતું હોય. સાહેબ જ્યારે આ કમોસમી વરસાદ આવે ને ત્યારે એ ખેડૂને બહુ તકલીફ પડે છે સાહેબ. હું ખોટું નહીં કહું, પણ મને તો ખરેખર બહુ દુઃખ થાય જ્યારે કમોસમી વરસાદ પડતો હોય છે. લોકોને બહુ ગમે, હે વરસાદ આવ્યો. જેમ કે મારે બૈરીને વરસાદ આવ્યો એટલે એને મસ્ત સ્ટોરી લગાવી દીધી. સ્ટોરી તમે લગાવી, પણ ખરેખર જેની સ્ટોરી આ વરસાદે વીખી નાખીને એને ખરેખર ખબર હોય કે યાર એનો જીવ કળીએ કળીએ કપાતો હોય. અને મને ખરેખર બહુ દુઃખ થાય કે ફૂલ મહેનત કરી હોય, પાકને સાચવવા માટે, રક્ષણ કરવા માટે આખી રાતના ઉજાગરા કર્યા હોય, પાક બગડે નહીં એની માટે એને બધી દવાઓ છાંટી હોય, દવાઓમાં ખર્ચો કર્યો હોય, પાકના રક્ષણ માટે રાતે ઉઠીને પહોળાઓને ભગાડ્યા હોય, નીલગાયોને ભગાડી હોય, અને એ પાક આમ કહેવાય ને કે કટોકટ જ્યારે તૈયારી થાય ને લણવાનો, વણવાનો કે શું કહેવાય ને લણવા માટેનો, ત્યારે કુદરત આ કમોસમી વરસાદ લાવીને એ ખેડૂતોની આતડી દુભાઈ નાખે છે. ના કરશો, ભગવાનને ખાસ વિનંતી કરું છું કે એવું દિલ ના દુભાવશો. અને વિડીયોને જરૂરથી મિત્રો શેર કરજો અને ભગવાનને પ્રે કરજો કે આવો ખોટો કમોસમી વરસાદ ક્યારેય ના પડે. જય માતાજી.